આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માનવ તસ્કરી અને છેતરપિંડીના એક ગંભીર કેસમાં સફળતા મેળવી છે। વિદેશમાં વર્ક પરમિટ અને આકર્ષક માસિક પગારની ખોટી લાલચ આપી 32 જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોને રશિયા મોકલી આપી તેમની સાથે છેતરપિંડી આચરનાર એક એજન્ટની પોલીસે ધરપકડ કરી છે। આણંદ એલસીબી દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ આરોપીએ ભોગ બનનાર યુવાનોને ઊંચા પગારના સપના બતાવ્યા હતા અને રશિયા મોકલ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં આયોજનબદ્ધ રીતે યુવાનોને ફસાવવામાં આવ્યા હતા। હાલમાં એલસીબી પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અને આ કામગીરીમાં સંડોવાયેલા અન્ય શખ્સોની તપાસ કરવા માટે ધરપકડ કરાયેલા એજન્ટની પૂછપરછ કરી રહી છે। આ કેસમાં કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સંબંધિત પોલીસ મથક ખાતે ગુનો નોંધી આગળની તપાસ પણ ચાલુ છે।